નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વોર્ડ નંબર 9 દ્વારા લક્ષ્મીપુરા વોર્ડ નંબરના ચૂંટણી કાર્યાલય પર ઉજવણીના ભાગરૂપે પ્રવક્તા સમીરભાઈ વાઘેલા દ્વારા વોર્ડના કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી 47 વર્ષ પૂરા કર્યા છે, જેને લઈને અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં વોર્ડ નંબર 9માં આ કાર્યક્રમ પણ આયોજિત લક્ષ્મીપુરા ખાતે આવેલા ચૂંટણી કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હું એક બૂથની અંદર શક્તિ કેન્દ્રમાં ગયો હતો, એમાંથી 1 નંબરનું બૂથ, 86 નંબરનું બૂથ જે 70 પ્રજાપતિ સ્કૂલની અંદર છે, જેમાં પાછળ જે વસાહત છે જે નગરો છે અમૃતનગર, ને એની અંદર હું તારુબેન સાથે એવી રીતે ઉંદેરાની અંદર મેહુલભાઈ મારી જોડે હતા, અને એવી રીતે 120 CH વિદ્યાલયની અંદર હું પછી ઉમેશભાઈ સાથે રહીને લલિતાનગર સુંદરની અંદર ત્યાં આગળ પ્રજાપતિ સાથે 257 નંબર સવારમાં સારાભાઈ પ્રમુખશ્રી સાથે ત્યાં આગળ ત્યાંની આખી સોસાયટીની અંદર અમે બધાને પત્રિકા અને 4 શક્તિ કેન્દ્રમાં 4 બૂથમાં અલગ અલગ સોસાયટીમાં ફર્યો। એવી રીતે પહેલા નંબરનું બૂથ અંધેરા પ્રાથમિક શાળા ત્યાં આગળ આપણે મસ્જિદવાળું પણ જે બધા મુસ્લિમ એરિયા હતા, એ મુસ્લિમ એરિયાની અંદર એમના મોટી પૂજાને બધાને મળીને આપણો એક અલગ મેસેજ છે એ લોકોને પત્રિકાની જોડે આપી અને એ લોકોને કેસ પણ કર્યા। એટલે એ 1 નંબરનું બૂથ સાથે 86 નંબરનું અમારું એક બૂથ છે ઉંદેરા 1 નંબરનું બૂથ છે, પહેલા નંબરનું। આજે ઉજવણી છે, શું કહેશો? સમગ્ર આયોજન કઈ રીતે કરવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી આજે 6 એપ્રિલ અને 1980ના દિવસે પાર્ટીની સ્થાપના થઈ હતી, તો આજે પાર્ટીનો સ્થાપના દિવસ છે। તો પ્રદેશમાંથી ગાઈડલાઈન હતી, અમારા યશસ્વી અધ્યક્ષ વિશ્વકર્માજીએ જે કાર્યક્રમો જાહેર કર્યા હતા, તો તેમાં સર્વપ્રથમ સવારે વોર્ડના તમામ કાર્યકર્તાઓ કાર્યાલય પર ભેગા થાય અને બધા એકજૂટ થઈ અને ઝંડો લગાવે, અને વોર્ડમાં જે પણ ખૂબ જૂના કાર્યકર્તા હોય, કોઈ જનસંઘના કાર્યકર્તા હોય, પાર્ટીમાં જૂના સાંસદ હોય, ધારાસભ્ય હોય, તો યુવા મોરચાને એક પહેલ કરવા આપેલી કે યુવા મોરચાના જે પણ હોદ્દેદાર હોય, જે પણ કાર્યકર્તા હોય, તે તેમના ઘરે જઈ અને વડીલોને ત્યાં જઈ અને એમની સાથે ઝંડો લગાવી અને આ દિવસની ઉજવણી કરે। અને આજે સાંજે 6 વાગે ચૂંટણી કાર્યાલયો ઉપર તમામ કાર્યકર્તાઓને બોલાવી અને પાર્ટીની સ્થાપના કેવી રીતે થઈ એ બધી જ માહિતી, પાર્ટીનો ઇતિહાસથી લઈ અને પાર્ટીની સ્થાપના કેવી રીતે થઈ, કયા દિવસોમાં સંઘર્ષ કરેલા આપણા જે મહાનુભાવોએ, તેની સમગ્ર માહિતી આપવા માટે અમારા વોર્ડમાં અમારા જે પ્રભારી છે સમીરભાઈ વાઘેલા તે વક્તા તરીકે આવ્યા છે। અને આજે અમને ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે આજ ભારતીય જનતા પાર્ટી એક દિવસે 2 સીટ જ હતી અને આજે તમે જોઈ શકો છો કે સંસદમાં સારી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી છે। એવું કહેવાય કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આજે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાય છે। તો તેના માટે હું આખા ભારત વર્ષના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું, અને આજે અમે બધા ખુશીની લાગણી અનુભવીએ છીએ।